નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે આપણે 6/5/2026 ને આપણે આવ્યા છીએ નોરવાડાની અંદર રમેશભાઈના ખેતર ઉપર ને રમેશભાઈને પૂછી રમેશભાઈ જે ખુશ્બુ ગોળ વાલી છે ને અહીંયા આપણા વેપારી છે દિનેશભાઈ અને આપણા જમ્મુવાળા ભાઈ પણ આજે છે એમના જોડે બધા ટોટલ માહિતી મળી. ખુશ્બુ ગોલ્ડ કેવી વેરાયટી છે એમના જોડે આપણે અભિપ્રાય લઈએ. રમેશભાઈ, તમે ખુશ્બુ ગોલ્ડ વાવો છો ગઈ સાલ વધી આ સાલ વધી, ખુશ્બુ ગોલ્ડથી તમારી ખુશી કેવી છે? એકદમ સારી. અમને તો બહુ સારો રિઝલ્ટ મળ્યો. ગઈ સાલ અમે પહેલી વખત વાઈ, પણ અમને વધારે વેરાયટી સારી લાગી એટલે આ વખતે અમે ફરીથી બીજી વખત વાઈ. બરોબર. ખરેખર હું તો બધાને ભલામણ જ કરું, ખુશ્બુ ગોલ્ડ જ આપણે વાવવી જોઈએ. ઉત્પાદન બી સારો અને માર્કેટ ભાવ બી સારા મળે. બીજી ચાલતી એના કરતો 2-3 રૂપિયા આપણને વધારે જ મળે. વધારે જ મળે છે. ક્વોલિટી ખૂબ સારી છે. અને માલ કેવો નીકળે છે? માલ એક નંબર. માલ રોગ પ્રતિકારક આ તમે જોઈ શકો કેવી પડી અત્યારની તારીખમાં. બધી જગ્યાએ ચરમો બીજો બધું ફરી વળ્યો હોય. બ્લાઇટની અસર બી થઈ ગઈ, પણ આપણે અહીંયા એકદમ ચોખ્ખું વાવેતર પડ્યું. બધી જગ્યાએ રોગ આવી ગયા, પણ આપણે જે રોગ બીજો નથી આવ્યો કેમ કે એકદમ લીલાછમ છોડ છે. ખૂબ સારી વેરાયટી છે. મજબૂત ટકાઉ વેરાયટી. મજબૂત ટકો વેરાયટી છે. આપણે દિનેશભાઈ રોજની લગભગ 4-5-7 ગાડી ભરાવે છે જમ્મુ અને શ્રીનગરની અંદર. તો આપણે દિનેશભાઈને પૂછીએ કે દિનેશભાઈ, તમે ખુશ્બુ ગોલ્ડ વેરાયટી કેવી પસંદ કરો છો? ખૂબ સારી વેરાયટી છે. શ્રીનગર માટે સારી વેરાયટી. એમના બી આ પસંદ આવી ગયો માલ. આપણે ભાઈ અહીંયા શ્રીનગરથી વેપારી આવેલા છે, આપણે એમને પૂછીએ કે ખુશ્બુ ગોલ્ડ કેવી વેરાયટી, એમના જોડે આપણે થોડી માહિતી લઈએ. बहुत अच्छी बढ़िया वैरायटी है खुशबू गोल्ड, बस बेस्ट वैरायटी है. और इसको टकोवी कैसी है? नेट कलर अच्छा है. कलर तो अच्छा है इसका. कलर अच्छा है. शाइनिंग भी अच्छा है. साइज भी बहुत बढ़िया है. साइज सारी છે, શાઇનિંગ સારી છે, ક્વોલિટી સારી, ઉત્પાદન ઘણું મળે છે. એવું નથી કે આપણે એ ગોલ્ડ ની અંદર બધી જગ્યાએ. તમારે ખુશ્બુ ગોલ્ડ વિશે કે શું કહેવા થાય છે? ખુશ્બુ ગોલ્ડ ની વેરાયટી સારી ને ઉત્પાદન સારું છે. ને બીજું કે આપણા જે પહેલું કટિંગ છે એ પ્રમાણે એમનો માલ પણ સારો નીકળે. પહેલું કટિંગ એ પ્રમાણે માલ ખૂબ સારો નીકળે છે. દિનેશભાઈને કહેવાનો મતલબ છે ને ખૂબ સારી વેરાયટી છે. પણ ઓળો આપણે જોઈ શકો છો કે ઓળોની અંદર તમે જોઈ શકો છો કેવો માલ નીકળે છે. પણ ક્વોલિટી, કલર, નેટ, જાળી બધું જોરદાર છે. અને રમેશભાઈ પણ અત્યારે ખૂબ ખુશ છે કારણ કે ખુશ્બુ ગોલ્ડ વાવે છે એટલે એની ખુશી આખી અલગ જ હોય છે. ખુશી આખી અલગ છે. બહુ બમ્પર ઉત્પાદન, બમ્પર છે. બમ્પર ઉત્પાદન મળે છે એટલે રમેશભાઈ પણ ખુશીમાં છે. આપણા પર દિનેશભાઈ કે હોય તો અમને બતાવજો. બીજું કે બીજા ખેડૂતોને પણ ભલામણ કરીએ કે ખુશ્બુ ગોલ્ડ જ વાવી જોઈએ. બીજા ખેડૂતો પણ ભલામણ કરો છો કે બીજા ખુશ્બુ ગોલ્ડ જ વાવી જોઈએ. બીજા પણ ખેડૂતો ભલામણ કરી રહ્યા છે રમેશભાઈ કે બીજા ખેડૂતો કેવું જોઈએ કે આપણે ખુશ્બુ ગોલ્ડ હોય ને બમ્પર ઉત્પાદન મેળવી શકીએ. પણ ખૂબ સારી વેરાયટી છે સાહેબ. બીજું કંઈ કહેવા માંગો છો? अच्छी वेरायटी. ठीक है. જોઈ શકો છો વેસ્ટેજ બી બહુ ઓછો છે. ના એટલે બી અલગ ખેતરમાં બહુ પેલો વ્યૂ ઉતારતો રમેશભાઈ કઈ ખુશ્બુ ગોલ્ડ વિશે વરે કઈ કહેવા માંગે છે તો થોડો રમેશભાઈનો અભિપ્રાય લઈએ. રમેશભાઈ શું કહેવા માંગે છો ખુશ્બુ ગોલ્ડ વિશે? બસ ખુશ્બુ ગોલ્ડ આપણે એ જ ભલામણ ખેડૂતને કરીએ છીએ કે ખુશ્બુ ગોલ્ડ જ વાવવી જોઈએ. બીજી વેરાયટીને હાથ પણ ન લગાવવા જોઈએ. બરાબર. ને એના કરતા આપણે મૂળેમાં વેસ્ટેજ તો નહીં નીકળતું ને? ના, બિલકુલ વેસ્ટેજ નહીં. બિલકુલ ઓછો વેસ્ટેજ. આ તમે સાઈઝ બી જોઈ શકો છો. બરાબર, રાઈટ. આ 2 થી 3 કિલોની કમ્પ્લીટ સાઈઝ છે. વેપારીને આવતો મૂળ ગમી જાય કે ના વેરાયટી બહુ સારી, બહુ સારી વેરાયટી છે. વેપારીને પણ ગમે છે બહુ. દિનેશભાઈ, તમને ખૂબ ગમે છે ને? દિનેશભાઈને પણ ખૂબ ગમે છે. ધન્યવાદ. આટલી મંદીમાં પણ એમને વેરાયટી